अच्छा, ये आपके पापा हैं और आप अभी अभी इसमें क्या करने जा रहे थे? सुहागरात मनाओगे? भैया कहीं भी जाए। નમસ્કાર મિત્રો, તમે જે આગળ વિડીયો જોયો મિત્રો, એ પૂરો વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો. કેમ કે મિત્રો તમે જાણો છો કે બાપ દીકરીનો જે સંબંધ હોય છે પવિત્ર સંબંધ હોય છે. હવે બાપ દીકરીના સંબંધ ઉપર મિત્રો કોઈ દિવસ કાળા દાગ લાગ્યા નથી. તો મિત્રો હવે બાપ દીકરીના સંબંધ ઉપર આ ભાઈએ કાળો દાગ લગાવ્યો છે. કેમ કે મિત્રો આ બાપ દીકરીએ મળીને લગ્ન કરી લીધા છે. વિચાર કરો મિત્રો, બાપ દીકરીએ લગ્ન કર્યા છે. હવે મિત્રો એ લોકો લગ્ન કરીને જ્યારે ઘરે જાય છે, ઘરે જઈને ઘર પ્રવેશ કરતા હતા ત્યારે એ લોકોના પાડોશી આ બંનેને પ્રશ્ન કરે છે, કહે છે કે તમે બાપ દીકરી છો, તમને શરમ ના આવી, તમે લગ્ન કરી લીધા? ત્યારે મિત્રો આ બંને બાપ દીકરી એવા જવાબ આપે છે, તમે સાંભળીને ચોંકી જશો. એ બંને બાપ દીકરીનો હું તમને પૂરો વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો વિડીયો બતાવતા પહેલાં હું તમને એટલું કહેવા માંગુ છું, જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વડીલ, હું તમને ચોક્કસ વિડીયો બતાવીશ. વિડીયો બતાવતા પહેલા હું તમને આ બાપ દીકરીના ફોટો બતાવું છું. મિત્રો તમે જોઈ શકો છો આ છોકરીની ઉંમર 20 વર્ષ છે અને એના પિતાની ઉંમર 60 વર્ષ છે. હવે બંને મળીને લગ્ન કર્યા છે. લગ્ન કરીને બાપ દીકરીના સંબંધ ઉપર કાળો દાગ લગાવ્યો છે. મિત્રો તમે આ વિડીયો જુઓ, વિડીયો જોઈને આગળ જરૂર શેર કરજો. मतलब बनता है एक पापा को अपनी बेटी से। मेरी बीवी एक्सपायर हो गई थी। अच्छा, बीमार थी। कितना दिन पहले की बात है? ये 6 महीने हो चुके हैं। 6 महीने पहले की। तो ये तो मेरा कोई ध्यान रखने वाला था नहीं, अच्छा, तो मैंने कहा चलो। मैंने प्रस्ताव दिया कि मतलब हम दोनों साथ में शादी कर लेंगे और साथ में रहेंगे। तुम अपनी मर्जी से शादी की हो? मतलब एक 18-20 साल की लड़की एक 50 साल के अपने बाप से, बूढ़े बाप से शादी कर रही है. आप लोग को मतलब वीडियो क्यों बना रहे हैं? ये वीडियो बना रहे हैं ना, पब्लिक को दिखाएंगे, पब्लिक से पूछेंगे. पब्लिक कौन મિત્રો તમે અહીંયા સુધી વિડીયોને જોયા છો તો આ બંને ગધેડા વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.